ઘણા બધા આજે ભક્તોએ પારાયણની સેવા કરી છે. સાથે સાથે આપણે આજે બધા જે અક્ષરધામમાં સેવા કરે છે, સ્વપ્નિલભાઈ છે, શૈલેષભાઈ, પછી જતીનભાઈ, બધાના પ્રસંગો પણ સાંભળ્યા. તો બધાનો આપણે જો હેતુ જોઈએ ને, તે હેતુ શું છે કે કઈ સત્સંગમાં આગળ વધવું, ભગવાનની કઈ પ્રસન્નતા પ્રાપ્ત કરવી. તો કંઈક મનમાં એક હેતુ લઈને આપણે બેઠા છીએ. એ હેતુ આપણને આ બધું કરવા માટે પ્રેરણા. આપણે બધા સત્સંગ કરીએ છીએ અત્યારે, બધા રવિવારે બધા જગતમાં તો ઘણા બધા જીવો બહાર હરતા ફરતા ખાનપાન તાન કરતા હશે. આપણે મંદિરે આવ્યા છીએ, તે હેતુ છે. તો સ્વામીની વાત છે, ચોથા પ્રકરણની 103જી વાત. એમાં સ્વામીએ વાત કરી કે નિરંતર પોતાનો તપાસ કરો ને પાછું વાળીને જોવું છે, હું શું કરવા આવ્યો છું ને શું થાય છે. ઇન્ટ્રોસ્પેક્શન કહીએ ને, કે આપણે વિચાર કરો કે આપણે શું કરવાનું છે જીવનમાં. જેમ હમણાં પૂજ્ય યોગાનંદ સ્વામીએ કહ્યું કે જગતમાં જીત મેળવવી છે કે જીવનની જીત મેળવવી છે, શું કરવું છે આપણે જીવનમાં, એ રોજ વિચાર કરવાનો કે કેટલું જીવનમાં કરીને શું પછી ઘણું બધું પામ્યા પછી પણ હારી જઈશું. તો ખરેખર આપણે શું કરવાનું છે જીવનમાં? મોક્ષની પ્રાપ્તિ, ભગવાનની પ્રસન્નતા. જો એ આપણા હેતુ મનમાં ક્લિયર હશે ને તો આ બધું થઈ આવશે. ક્લેરિટી કે આપણા જીવનમાં હેતુ શું છે, જીવનનો હેતુ શું છે, મારો ગોલ શું છે. તો જો એ ક્લિયર હશે ને આપણને જીવનમાં, અંગ્રેજીમાં એક કહેવત છે કે બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. કે આપણે કંઈ પણ વસ્તુની શરૂઆત કરીએ ને તો અંત ખબર હોવો જોઈએ, તો જ શરૂઆત થાય ને સારી. અહીંયાથી અક્ષરધામ જવું છે એ નક્કી હોય તો અક્ષરધામ તરફ જઈએ ને, રોબિન્સવિલ અક્ષરધામ, નકર ક્યાંય જઈએ. તો આપણે શરૂઆત કરીએ ને ત્યારથી અંત ખબર હોવો જોઈએ કે મારે ક્યાં પહોંચવું છે, શું કરવું છે. તો આપણી શરૂઆત એ પ્રમાણે એ દિશામાં થાય. નહીં તો શરૂઆત જ ખોટી થાય ને તો અંત તો આવવાનો જ નથી સારો. યોગાનંદ સ્વામી હમણાં કહ્યું ને કે ક્રિકેટ, તો ક્રિકેટમાં શરૂઆતમાં જો ધબડકો વાળે ને તો ખબર પડી જાય કે પૂરું થઈ ગયું, મેચ હારી જવાના. તો શરૂઆત બહુ અગત્યની છે. એવરી ડે તો બિગિન વિથ એન્ડ ઇન માઇન્ડ. તો આપણા જીવનમાં લક્ષ્ય શું છે, લક્ષ્ય તરફ ગતિ. જેમ અર્જુનનો પ્રસંગ છે કે ગુરુએ કહ્યું કે બસ તારું લક્ષ્ય નક્કી કર. તો આપણા જીવનનું લક્ષ્ય શું છે? તો આપણે મોહન સાંઈમાં જે આપણને બહુ સ્પષ્ટ આપણને લક્ષ્ય કરી આપ્યું. આ વખતે બ્રહ્મ વિદ્યાના પાઠ આપ્યા હતા મોહન સાંઈ મહારાજે, ત્યારે આપણને લક્ષ્ય બાંધી આપ્યું કે જીવનમાં શું કરવાનું છે, શું પામવાનું છે. તો મોહન સાંઈ મહારાજે કહ્યું કે ધ મિશન ઓફ અવર લાઈફ ઇઝ વોટ? રાજીપો. રાજીપો એટલે કે ભગવાનની પ્રસન્નતા. ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવી ને એ જ આપણા જીવનનું મિશન, ગોલ, પર્પસ હોવો જોઈએ. તે નિમિત્તે જ બધી આજે સભામાં વાતો થઈ છે કે આ બધા જે પણ બધાને સમજાવ્યું છે, વિશેષ સત્સંગ કરીએ છીએ, સેવા કરીએ છીએ બધા, તો હેતુ તો એ જ છે, સ્થૂળ સેવા કરીએ આ બધી, અને સૂક્ષ્મ સેવા કરીએ, બધાનો હેતુ છે ભગવાનની પ્રસન્નતા. જે સેવાની વાત કરીએ, સત્સંગમાં જો આગળ વધવું હોય, ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય, તો સત્સંગ અને સેવા એ જે બે આપણા જીવનમાં જો દ્રઢ થાય ને તો ભગવાનની પ્રસન્નતા, સત્સંગમાં પ્રગતિ ઓટોમેટિક થાય. આજે એ જોવાના છે કે સેવામાં પણ વિશેષ શું ધ્યાન રાખવું. જે સેવા કરતાં શું ધ્યાન રાખવું, સેવા કરવાની રીત, જો એ ખ્યાલ ના હોય ને તો કદાચ સેવા કરીએ પણ સેવાનું ખરેખરું ફળ મળે નહીં, રાજીપો મળે નહીં. તો એ છે સૂક્ષ્મ સેવા. એની વાત કરવાની છે આજે કે સેવા કરતાં જો આ જાણપણું ના હોય, સત્સંગ કરતાં જો આ જાણપણું ના હોય ને તો ખરેખર આપણું લક્ષ્ય સિદ્ધ થાય નહીં. રાજીપો કમાવાનું લક્ષ્ય પણ ભગવાન કદાચ કુરાજી થઈ જાય. તો એ કઈ વાત છે? કારણ કે આપણે બધા બિઝનેસ કરીએ, હમણાં જે વાત કરી કે પૈસા કમાવાનું એક લક્ષ્ય હોય, તો બિઝનેસ કરવાવાળાને બે તરફ દ્રષ્ટિ હોવી જોઈએ, ઇન્કમ અને એક્સપેન્સ. બંને તરફ દ્રષ્ટિ હોવી જોઈએ. ખાલી ઇન્કમ ઉપર દ્રષ્ટિ હોય ને એક્સપેન્સ ઉપર ના હોય તો કોઈ વ્યક્તિ $1 મિલિયન ઇન્કમ હોય
અને એક્સપેન્સ $2 મિલિયન હોય તો ખાલી ઇન્કમ તરફ દ્રષ્ટિ હોય તો આનંદ થાય, ઓ રાજી રાજી, પણ 2 મિલિયન જતા રહે છે. એમ આપણે સત્સંગ અને સેવા કરીએ છીએ તો કમાણી તો બહુ કરીએ છીએ. સત્સંગ કરીએ, પૂજા પાઠ, સેવા ભક્તિ, માળા પ્રદક્ષિણા, દર્શન, આનિક સેવા બધી કરીએ, ઘણી બધી મંદિરની, અક્ષરધામની, બધી જ. તેમાં તો ખૂબ કમાણી કરીએ છીએ, અતિશય કમાણી થાય છે. પણ કોક વાર એ કમાણી જતી રહેજો, આપણને આ જાણપણું ના હોય જે આપણે આજે વાત કરવાના છીએ. $1 મિલિયન ઇન્કમ થાય ને ઘણી વાર $2 મિલિયન ખોટ જતી રહે. પણ જો એ સુધારો થઈ જાય ને તો રોકેટની સ્પીડમાં ગતિ થાય. એ વાત કઈ છે કે સત્સંગ કરીએ પણ જો આપણે અભાવગુણ આવતા હોય ભગવાનના ભક્તોના સત્સંગમાં, તો આપણી બધી કમાણી જતી રહે. જે પણ કંઈ કમાણી કરી હોય સેવા ભક્તિ સત્સંગથી, એ બધી જતી રહે. તો હેતુ શું છે કે જેમ સ્થૂળ સેવા છે ને એમ સૂક્ષ્મ સેવા છે અને સૂક્ષ્મ અસેવા છે. સૂક્ષ્મ સેવા છે કે ગુણ લેવો અને સૂક્ષ્મ અસેવા છે અવગુણ લેવો. જો એ આપણે દ્રષ્ટિ ના હોય ને તો આ બીજી બધી સેવા કરી જતું રહે. તો આપણે આજે જોવાના છીએ કે આપણું મિશન શું હોવું જોઈએ? ભગવાનને રાજી કરવા. તો ભગવાન કઈ રીતે રાજી થાય છે? એક આપણે ફિઝિકલ સેવા કરીએ એનાથી અને આ સૂક્ષ્મ સેવાથી રાજી થાય છે. અને સૂક્ષ્મ અસેવાથી ભગવાન કુરાજી થાય છે. તો મિશન ઓફ લાઈફ શું હોવું જોઈએ કે ભગવાનનો રાજીપો. તો આપણે થોડાક વચન જોઈશું કે પ્રથમના 31ના વચનામાં મહારાજે કહ્યું કે અવગુણ લીધાનો સ્વભાવ હોય ને તેની બુદ્ધિ આસુરી થઈ જાય. અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની બુદ્ધિ આસુરી થઈ જાય. તો ભગવાનને અસુરો ગમે. ઇતિહાસ જોઈએ, રાવણ, શિશુપાલ, કંસ, આસુરી જીવો ભગવાનને ગમતા. તો આપણે પણ જો અવગુણ લેવાનો સ્વભાવ હોય તો આપણી બુદ્ધિ આસુરી થઈ જાય તો આપણે ભગવાનને ગમીએ નહીં, રાજીપો મળે નહીં. રાજીપો એટલે શું? ભગવાનની પ્રસન્નતા એ મળે નહીં જો આપણી બુદ્ધિ આસુરી થાય, આપણી વૃત્તિ આસુરી થાય, આપણું વર્તન આસુરી થાય. પણ એના મૂળમાં છે આપણી આસુરી મતિ. તો જેટલો અવગુણ લેવાનો સ્વભાવ હશે ને તો મહારાજે કહ્યું પ્રથમના 31માં કે આપણી મતિ આસુરી થઈ જશે. મધ્યના 46માં કહ્યું કે પંચ મહાપાપથી પણ ભગવાનના ભક્તોનો અવગુણ લેવો ને તે મોટું પાપ છે. ભગવાનને પાપી જીવો ગમતા, પુણ્યશાળી જીવો ગમે છે. તો મહારાજે તો પાપની વ્યાખ્યા શું કરી છે? અવગુણ લે ને ભગવાનના ભક્તોનો એ પંચ મહાપાપથી પણ મોટું પાપ. એટલે આપણે સત્સંગમાં આવીએ પણ બધાનો જો કોઈનો અવગુણ આવતો હોય ને તો મોટું પાપ થાય. ભગવાનના મેથેમેટિક્સમાં ઓલા પાપ કરતાં પણ આ બહુ મોટું પાપ છે ભગવાનની ગણતરીમાં. તો આ બધા વચનોનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે જાણપણું રાજીપામાં શું રાખવાનું છે. અંત્યના 12માં તો કહ્યું મહારાજે કે ભગવાનના ભક્તોનો અવગુણ આવ્યો તેના હૃદયમાં ક્યારેય આસુરી મટી ટળે નહીં. અનંત બ્રહ્મ હત્યા કરી હોય, અનંત સ્ત્રી હત્યા કરી હોય, આ બધી બહુ મોટા પાપ કહેવાય છે. અનંત બાળ હત્યા કરી હોય ઇત્યાદિ કર્યું હોય તેનો પણ છૂટકો શાસ્ત્રમાં ક્યારેક ગયો છે. ક્યારેક એમાંથી પણ છૂટકો થાય. પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય ને એનો છૂટકો શાસ્ત્રમાં કયો નથી. તો કેટલી મોટી વાત છે. આની પર ફોકસ આપણું આવે કે અવગુણ લઈએ તો કેટલી મોટી ખોટ જવાની છે. અંત્યના 21માં કહ્યું મહારાજે કે અમારી આગળ ભગવાનના ભક્તનું ઘસાતું બોલતો હોય ને અમને દીઠો પણ ગમે નહીં. ભગવાનનો રાજીપો લેવો છે ને ભગવાનને ગમીએ નહીં તો ક્યાંથી રાજીપો કમાવાના? તો અવગુણ લેવો ને એમાં આટલી મોટી ખોટ છે કે ભગવાનને ગમતા જ ના થઈએ. મહારાજે ત્યાં સુધી કહ્યું કે ભક્તોનો અવગુણ લેતો હોય તેના હાથનું અંજળ પણ અમને ભાવે નહીં. એ દીઠો પણ ગમે નહીં અને અનજળ પણ ભાવે. ભગવાનના દર્શન કરતા હોય ને ભગવાન આમ ના કરે પણ આમ મનમાં તો આમ કરી દે. આપણે દર્શન કરતા હોય કે આપણે દીઠા ગમીએ નહીં ભગવાનને. ભક્તિ કરતા હોય, સરસ થાળ ધરાવતા હોય, જમો થાળ જીવન જાઉં વારી, ભગવાન થાળ સ્વીકારે નહીં એવું મહારાજ કહે છે. તો આટલો બધો કુરાજીપો છે જો અવગુણ લીધા આપણે લેતા હોય ને તો. સ્વામીની વાત છે કે નિત્ય ₹1,00,000 લાવે કેટલી મોટી સેવા કહેવાય. એ સમયના ₹1,00,000 તો અત્યારે કેટલા થાય? નિત્ય $1 મિલિયન લાવે એવું કહેવાય અત્યારે. એટલું કોઈ સેવા લાવતા હોય, એટલી કોઈ સેવા કરતા હોય તો મંદિરોને બધા કેટલું કામ આગળ વધી જાય, કેટલી બધું સત્સંગ આગળ વધીએ, સંસ્થા આગળ વધી જાય.
પણ ગુણાતીતાન સ્વામીને મંજૂર નથી. ગુણાતીતાન સ્વામી કે નિત્ય લાખ રૂપિયા લાવે પણ સત્સંગનું ઘસાતું બોલતો હોય ને તો અમને ગમે. એમના મતે આ એના કરતાં પણ વિશેષ છે. તો આટલી બધી અવગુણ અભાવગુણથી નુકસાન થાય છે. માનકુવામાં એક વખત શ્રીજી મહારાજ બોલ્યા કે સંતો ભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે. અભાવ લેનાર અક્ષરધામમાં જઈ શકતો નથી. તેની સહાય બધા સંતો કરે તો પણ તેને અક્ષરધામ મળતું નથી. તો પણ એને મોક્ષ ના મળે. બધા સંતો ભેગા થઈને સહાય કરે ને તો પણ જો અભાવ લેવાવાળો હોય ને તો અક્ષરધામ મળે નહીં. એટલે ખૂબ મોટું નુકસાન છે અભાવગુણ લઈએ ને તો. જે હમણાં વાત કરી કે અભાવગુણનો દોષ છે ને બધા દોષ કરતા અધિક છે. મન સાહેબમાં જે બ્રહ્મવિદ્યાના પાઠમાં આપ્યું તો પાપી જીવ હોય, આસુરી જીવ હોય, દોષિત જીવ હોય ને સ્વભાવ દોષો ભગવાનને ગમતા નથી તો આપણે ગમતા ના રહીએ ભગવાનને. આ સૌથી મોટો દોષ તો આ ગયો. બીજા બધા દોષો એ ભગવાનને ગમતા નથી. મારે જોલી ઘોડીનો સ્વભાવ છે ને, એક દિવસ પેન કર્યો ઘોડીનો સ્વભાવ કાઢવા માટે. દોષ એનો હતો એ લાત મારવાનો સ્વભાવ હતો. તો મહારાજ કહ્યું આ સૌથી મોટો દોષ છે અભાવગુણ લેવો એ. તો એની ઉપર ફોકસ આવવું જોઈએ.